નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોમનાથમાં પીએમની શૌર્યયાત્રા માટે ભાવનગર એસટીની 150 બસ ફાળવાઈ. બીએમસીની પરીક્ષા આપવા જતા ઉમેદવારો ભગવાન ભરોસે. નિગમના 15 વિભાગની 2000 બસ દોડાવાશે. ભાવનગર અને બોટાદ જિલ્લા માટે કુલ 300 બસ ફાળવવામાં આવી. સોમનાથમાં ચાલી રહેલા સ્વાભિમાન પર્વમાં આગામી રવિવારે પ્રધાનમંત્રી મોદીની શૌર્યયાત્રા યોજાનાર છે, જેમાં રાજ્યભરમાંથી પબ્લિક ભેગું કરવા ભાવનગર વિભાગના 150 મળી એસટી નિગમના 2000 વાહનોની ફાળવણી કરવામાં આવી છે. ભાવનગર એસટી વિભાગના તમામ 8 ડેપોમાંથી 150 અને ભરૂચ વિભાગની 50, પાલનપુર વિભાગની 100 મળી 300 બસ આવતીકાલે શનિવારે રાત્રે ભાવનગર અને બોટાદ જિલ્લામાં વિવિધ ભજન મંડળીઓના કલાકારો માણસોને લઈ સોમનાથ જવા રવાના થશે. પીએમના કાર્યક્રમમાં વાહનો ફાળવવામાં આવતા મોટાભાગના લોકલ રૂટોને કેન્સલ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે રવિવારે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકામાં ક્લાર્કની ભરતી માટે અમદાવાદ, ગાંધીનગર કેન્દ્રો પર પરીક્ષા ગોઠવાઈ હોય એક્સ્ટ્રા વાહનોનું સંચાલન પડતું મુકાતા ઉમેદવારો ભગવાન ભરોસે રહેશે, જેને લઈ ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.